હું સોનલ કુંપાવત સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે ગુજરાતી સાહિત્યમાં ભવાઈ. ભવાઈને લગતા અગત્યના જે વન લાઇનર ક્વેશ્ચનો છે જે ગુજરાત સરકારની સરકારી પરીક્ષામાં 2 થી 3 માર્ક્સમાં પૂછાતા હોય છે અને જીપીએસસીના નવા સિલેબસની અંદર પણ આ ભવાઈને લગતો ટોપિક પણ આવે છે. જે આજે હું તમને એને લગતા કેટલાક પ્રશ્નો કહીશ જે તમારે ઉપયોગી બનશે. ભવાઈના વન લાઇનર પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે ભવાઈની શરૂઆત ક્યારથી થઈ હતી અને કોણે કરી હતી? તો ભવાઈની શરૂઆત 14મી સદીમાં અસાઈ ઠાકરે કરી હતી. બીજો પ્રશ્ન છે અસાઈ ઠાકરનો સમયગાળો કયો હતો? તો 14મી સદી. આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું કે 14મી સદીમાં જ ભવાઈની શરૂઆત થઈ હતી અને અસાઈ ઠાકરનો સમયગાળો હતો એ 14મી સદી જ હતો. ત્રીજો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યની પરંપરાગત નાટ્ય શૈલી કઈ છે? તો ભવાઈ. ભવાઈના કુલ કેટલા વેશ હોય છે? 360. હવે આમાં તમને 360 તમારી 4 ઓપ્શન આવતા હોય છે, એમાં તમારે યાદ રાખવું હોય કે 360 હોય, બીજો બી માં 400 હોય, 365 હોય. તો કઈ રીતે યાદ રાખશો? તો 360 તો દિવાળીના દિવસો હોય છે એમાં જે 5 દિવસો હોય છે એ દિવસોમાં આ જે ભવાઈ કરનાર લોકો હોય છે એ શું કરે છે? એ ભવાઈ 5 દિવસ સુધી કરતા નથી. એટલે 365 માંથી 5 દિવસ ગયા એટલે કેટલા બાકી રહ્યા? 360. એટલે આ ટ્રીક તમે યાદ રાખશો તો ભવાઈના કુલ કેટલા વેશ હોય છે એ તમને યાદ રહી જશે. તો કેટલા? 360. ભવાઈનો સૌથી જૂનો વેશ કયો ગણાય છે? રામદેવનો વેશ. આગળ છે અસાઈ ઠાકરનું મૂળ વતન કયું હતું? તો સિદ્ધપુર. અને કયા જિલ્લામાં સિદ્ધપુર આવ્યું? તો પાટણ. હવે તમને એમ પણ પૂછાય કે ગુજરાત રાજ્ય પૂછાયું હોય તો ગુજરાત હોય, રાજસ્થાન હોય, તો તમારે એ પણ યાદ રાખવું પડે કે સિદ્ધપુર અને પાટણ ક્યાં આવ્યું? ગુજરાત રાજ્યની અંદર. તો સિદ્ધપુર ઓપ્શનમાં સિદ્ધપુર પણ આપેલું હોય તો સિદ્ધપુર લખવાનું, જો પાટણ આપેલું હોય તો પાટણ લખવાનું અને રાજ્ય પૂછાયું હોય તો ગુજરાત લખવાનું. બરાબર. આગળ છે અસાઈ ઠાકરનો મૂળ વ્યવસાય કયો હતો? તો અસાઈ ઠાકરનો મૂળ વ્યવસાય કથાકાર. તેઓ કથાકાર હતા. અસાઈ ઠાકર છે એ કથાકાર હતા. કોના કહેવાથી કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું? તો માધવ મંત્રી ના કહેવાથી કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1299માં. હવે આ ક્વેશ્ચન છે એ અસાઈ ઠાકરના સમયગાળાના છે એટલે આ પણ તમારે પરીક્ષામાં આવી શકે છે અને ઉપયોગી છે. કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1304માં. હેમા પટેલની દીકરીનું નામ શું હતું? તો ગંગા. હવે તમને આ પ્રશ્ન જોઈને એમ થશે કે આ હેમા પટેલ કોણ હશે? તો હેમા પટેલ એ એમની છોકરીને જે ગંગા, હેમા પટેલની દીકરીનું નામ હતું ગંગા, એમની દીકરીને એ સમયગાળાના જે વિદ્રોહીઓ હતા એ ઉપાડી ગયા હતા. અને એ વખતે કેવું હતું કે જે અસાઈ ઠાકર જે ભવાઈ કરનાર હતા, કથાકાર હતા, એટલે એ પહેલાના સમયમાં કથાકારનું બધા લોકો બહુ માનતા હતા. એટલે આ હેમા પટેલ હતા એ અસાઈ ઠાકર પાસે ગયા અને એમને વિનંતી કરી કે મારી દીકરીને જે રાક્ષસો ઉપાડી ગયા છે એમના જોડેથી તમે છોડાઈ આવો. અને ત્યાં અસાઈ ઠાકર તે જે વિદ્રોહીઓ હતા એમની પાસે ગયા અને એમને કહ્યું કે અમને ગંગાને છોડી દો. પણ એ વખતના સમયગાળામાં એવું હતું કે કોઈ વ્યક્તિ એક જ થાળીમાં ખાઈ શકે, અલગ અલગ વ્યક્તિ હોય એ એક થાળીમાં જમી શકે નહીં. એટલે શું કર્યું કે જો તમે બંને એક જ પિતા પુત્રી હો તો તમે એક થાળીમાં જમો તો હું આને છોડી દઉં. એટલે અસાઈ ઠાકરે એ વખતે શું કર્યું, એ બંને ગંગા અને એમ બંને એક જ થાળીમાં જમ્યા. એટલે એમને લાગ્યું કે આ એમની જ દીકરી છે. એટલે એ વખતે એ વિદ્રોહીઓએ આ ગંગાને છોડી દીધી. અસાઈ ઠાકરને કઈ શાખામાંથી બહાર કાઢી મુકાયો? તો બ્રાહ્મણ. હવે તમને ખબર પડી અસાઈ ઠાકર મૂળ બ્રાહ્મણ હતા, પરંતુ આ જે હેમા પટેલની જે દીકરી હતી એને ગંગા અને એ બંને એક થાળીમાં જમ્યા એટલે એમને મૂળ શાખા એટલે કે જે એમની બ્રાહ્મણ શાખા હતી એમાંથી તેમને
કાઢી મુકાયા હતા. આગળ છે કે અસાઈ ઠાકરે કઈ 3 કળાનો સમન્વય કરીને ભવાઈની શૈલી વિકસાવી હતી? તો ગાયન, વાદન અને નર્તન. તમને બધાને ખબર છે કે તા થૈયા થૈયા તા થઈ એવું આવે છે ને. ભવાઈની શરૂઆત કેવી રીતે થાય છે? તો ભૂંગળ વાદનથી. ભવાઈની શરૂઆત શાનાથી થાય છે? ભૂંગળ વાદનથી. આપણને બધાને ખબર છે કે ભવાઈનો વેશ જ્યારે ભજવવા બધા આવવાના હોય ત્યારે પહેલા શું વાગે છે? ભૂંગળ વાગે છે. એટલે સૌપ્રથમ શેની શરૂઆત થાય? ભૂંગળ વાદનથી ભવાઈની શરૂઆત થાય છે. ભવાઈની શરૂઆત કોની સ્તુતિથી થાય છે? તો ભવાઈની શરૂઆત ગણેશની સ્તુતિથી થાય છે. કયો શ્લોક આવે ગણેશની સ્તુતિમાં? વક્રતુંડ મહાકાય. એ શ્લોકથી એની શરૂઆત થાય છે. ભવાઈનો મુખ્ય વેશ કયો હોય છે? તો રંગલો. હવે આ મુખ્ય વેશ છે, બરાબર. તો આપણે અત્યારે શું કહીએ છીએ? એન્કર. એટલે ભવાઈનો મુખ્ય એન્કર કોણ? તો રંગલો. ભવાઈ મંડળીના પ્રમુખને શું કહે છે? તો ભવાઈ મંડળીના પ્રમુખને નાયક કહે છે. અસાહિતના વંશજો હાલ કઈ અટક લખાવે છે? તો અસાહિતના વંશજો છે એ હાલ નાયક અટક લખાવે છે. અસાહિતના વંશજોને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો અસાહિતના વંશજોને તળગારા તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈનું પિયર કયું ગણાય છે? હવે જો આ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભવાઈનું પિયર એટલે કે ઉત્તર ગુજરાતને. સિદ્ધપુર ક્યાં છે? ઉત્તર ગુજરાતની અંદર આવે. એટલે ભવાઈનું પિયર ઉત્તર ગુજરાતને ગણવામાં આવે છે. ભવાઈના ચોકને શું કહેવાય છે? તો ભવાઈના ચોકને ચાંચરનો ચોક કહેવામાં આવે છે. ભવાઈનો હેતુ જણાવો. તો ભવાઈનો મુખ્ય હેતુ શું હતો? તો એ સમયગાળાની અંદર જે સામાજિક કુરિવાજો, રૂઢિઓ, પરંપરા અને સ્ત્રીઓના અન્યાયને દૂર કરવાનો હતો. બીજો ક્વેશ્ચન છે કે ભવાઈમાં હાસ્યની ઉત્પત્તિ કોણ કરાવે છે? તો રંગલો. ભવાઈનું મુખ્ય પાત્ર રંગલો હોય છે. એટલે હાસ્યની ઉત્પત્તિ રંગલો કરાવે છે. ભવાઈનું સંચાલન કોણ કરે છે? તો ભવાઈનું સંચાલન રંગલો કરે છે. ભવાઈ પર આધારિત ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ કઈ છે? તો બહુરૂપી. ભવાઈ પર આધારિત ગુજરાતી ભાષાનું નાટક કયું હતું? તો મિથ્યાભિમાન. અને કોણે લખ્યું હતું? તો દલપતરામ. અને તે શું કહેવાય છે કે ભૂંગળ વિનાની ભવાઈ. આ મિથ્યાભિમાન નાટક છે તે ભૂંગળ વિનાની ભવાઈ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવેલ ફિલ્મ કઈ છે? તો ભવની ભવાઈ. નરગિસ દત્ત એવોર્ડ કઈ ફિલ્મને મળેલ છે? તો ભવની ભવાઈની. ભવની ભવાઈ ફિલ્મના ડાયરેક્ટર કોણ છે? કેતન મહેતા. અને ભવની ભવાઈ નાટક કોણે લખ્યું છે? તો ધીરુબેન પરીખ. આ બે ક્વેશ્ચનમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફિલ્મના ભવની ભવાઈ ફિલ્મના ડાયરેક્ટર પૂછાય તો કેતન મહેતા. અને ભવની ભવાઈ નાટક કોણે લખ્યું છે? તો ધીરુબેન પરીખ. ભવાઈ અલિપ્ત થવાનું કારણ શું છે? દ્વિઅર્થી શબ્દો. તમને બધાને ખબર હોય તો અત્યારે ભવાઈ અલિપ્ત થઈ ગઈ છે. કેમ? તો દ્વિઅર્થ. લોકો અત્યારે એનો ડબલ અર્થ કરે છે. એટલે આ ભવાઈ અલિપ્ત થઈ ગઈ છે. અને ખાસ અત્યારે આ ભજવવાનું પણ બંધ થઈ ગયું છે. ભવાઈ શબ્દનો અર્થ શું થાય છે? તો પૃથ્વી માતાની સ્તુતિ. આ શબ્દ કોઈને પણ ખબર નહીં હોય કે ભવાઈ શબ્દનો અર્થ શું થાય છે. તો ખાસ યાદ રાખજો. અત્યારે એવું છે કે ભવાઈ, બે માણસોના ઘરે જો ઝઘડો થતો હોય તો એવું કહેવાય કે ભવાઈ ચાલે છે. પણ ના, ભવાઈ શબ્દનો અર્થ થાય છે પૃથ્વી માતાની સ્તુતિ. આ શબ્દનો અર્થ કોઈને ખબર નથી. અસાઈ ઠાકરની મહત્વની કૃતિ અને તેના પાત્રો જણાવો. તો અસાઈ ઠાકરની મહત્વની કૃતિ છે જેમને લખી છે કે હંસાઉલી. અને પાત્રો છે નરવહન રાજા અને હંસા. તો આ જે અસાઈ ઠાકર છે અને હંસા એ બંને એક વખતે નદીમાં નાવડામાં બેસીને જતા હતા. અને અધ વચ્ચે જઈને એ બંનેને એવો ઝઘડો થયો કે અસાઈ ઠાકરે હંસાને ઉલાડી દીધી. એટલે ઉલી. એટલે હંસા શું થયું? ઉલી. એટલે હંસા ઉલી એવું નામ આ પડ્યું. આ વાર્તા ખોટી છે પણ આ તો તમને હંસા ઉલી યાદ રહે નામ એટલા માટે કહેવામાં આવી છે. અસાઈ ઠાકરના મહત્વના વેશ જણાવો. રામદેવ પીરનો વેશ, જૂઠણ, છેલ બટાઉ, મણિયાર, જસમા ઓડણ, રાજદેવ, કાનગોપી, રાજા દેધણ, પતઈ રાવળ, કજોડાનો વેશ અને અડવાનો વેશ.
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.